સંવંત 1876 મગ શરવદી છઠ દન, રાત પાછલી પોર બાકી તે સમે ભગવાન. સ્વામી સહજાનંદજી મહારાજ હતા ગઢડા, દાદાના દરબારમાં આથમણા જે ઓરડા. ઓસરીની આગળે જે ફળિયું તે માયા, ઢોલીએ બિરાજ્યા શ્રીજી પ્રભુ હરિરાય. અંગો અંગ માહી સર્વે શ્વેત વસ્ત્ર ધારિયા, પછી પરમહંસને સતસંગીને તેડાવ્યા. ઘણી વાર સુધી વિચારી રહ્યા રે, પછી શ્રીજી મહારાજ બોલ્યા રે. એક વાત કહું તેને સાંભળો રે, એમાં કહી પછી બોલા સાંભળો રે. મારા મનમાં તો એમ જ થાય રે, વાત ન કહું તમને હું કાય રે. પણ તમને અમારા જાણીએ રે, માટે વાત તો સુણાવીએ છીએ રે. અને આજે વાતને સમજશે રે, તેજ પ્રમાણે વર્તી મુક્ત થશે રે. એહ વિના તો 4 વેદ ભણે રે, ષટ શાસ્ત્ર પુરાણ અર્થ જાણે રે. મહાભારત આદિ જેહ ગ્રંથ રે, ઇતિહાસ ભણે ને જાણે અર્થ રે. ભલે સર્વશાસ્ત્ર ને સંભળાય રે, તોય તેનાથી મુક્ત નવ થાય રે. હવે વાત તે કરીએ આવાર રે, ગમે તેટલી ઉપાધિ બહાર રે. તેનો મનમાં ઘાટ નવ થાય રે, તેનો અમારે ખરો નાય રે. અને અંતરે જોરંચ જેટલો રે, ઘાટ થાય પદાર્થનો તેટલો રે. તેનો ત્યાગ કરે નિરંત થાવ રે, એવો રહ્યો છે અમારો સ્વભાવ રે. માટે હૃદયે વિચારું હું એમ રે, ભક્ત હૃદયમાં વિક્ષેપ કેમ રે. મન બુદ્ધિ ચિત્તને અહંકાર રે, તે પણ નથી ઉદ્વેગ કરનાર રે. અંતઃકરણમાં તો ભગવાન રે, સ્વરૂપનું નિશ્ચય બળમાન રે. કાં તો આત્મજ્ઞાનની બળવત્તા રે, તેથી અંતરે રહે ગાફલતા રે. ભગવાન મળ્યા છે તેથી મારે રે, કાંઈ કરવું રહ્યું નથી ત્યારે રે. એવું ગાફલપણું રહે છે જરે, વાક અંતઃકરણનો છે જરે. જાજો વાક તો છે પંચ ઇન્દ્રિય રે, તેની વિગતિ કહીએ છીએ અરે. જીવ જમે જે નાના પ્રકાર રે, અનાદિકનો કરે છે આહાર રે. સ્વાદ ભોજનમાં જુદા રે, ભિન્ન ભિન્ન ગુણ તે હોય મુદા રે. તેહ ભોજન ને જ્યારે જમાય રે, ગુણ દેહાયંતઃકરણે આવે રે. જેમાં લીલા ગર ભાંગને પીવે રે, ભક્ત હોય તોય તે ભાન ખોવે રે. વર્તમાન ખબર રહે નહીં રે, પ્રભુ ભજનની તો વાત કહી રે.
તેમાં ભિન્ન ભિન્ન રહ્યા આહાર રે, તેના ગુણ છે અનંત પ્રકાર રે. તેનો ગણતા પણ પાર નાવે રે, ગુણ જે જે ભોજનમાં કહાવે રે. તેમાં જીવ શ્રોત્રના દ્વારે વળી રે, શબ્દ અનંત પ્રકાર સાંભળી રે. તેમાં ગુણ પણ અનંત રહ્યા રે, શબ્દ સાંભળે તે ગુણ પ્રવર્ત્યા રે. જેમાં કોઈક જીવ છે હત્યારો રે, નર વ્યભિચાર ને કરનારો રે. હોય વ્યભિચારી તે કોઈ નાર રે, લોક ભેદ મર્યાદા લોપનાર રે. એવા ભ્રષ્ટ જીવની જે હવાત રે, ભાંગ વળી દારૂ જેવી સાક્ષાત રે. વાત સાંભળનારાનું અંતર રે, ભ્રષ્ટ કરી નાખે છે તે હવાર રે. ભગવાનનું ભજન સ્મરણ રે, વર્તમાન ભૂલાવે તત્ક્ષણ રે. તેમાં ત્વચાના સ્પર્શય અનંત રે, તેના ગુણનો પણ નવે અંતરે. પાપી જીવનો સ્પર્શ છે કેવો રે, તે તો ભાંગ અને દારૂ ના જેવો રે. સ્પર્શ કરનારાના શુદ્ધ બુધ રે, ભૂલ વાળી દીએ તે આપ ખુદ રે. આંખે કરી જે રૂપ દેખાય રે, તે અનંત પ્રકારના હોય રે. તેના ગુણ છે અનંત પ્રકાર રે, રૂપ જોનારાની આવે અંદર રે. જેમાં કોઈ જીવ જે ભ્રષ્ટ હવું રે, જાણે અજાણે દર્શન થયું રે. તે તો ભાંગ દારૂના જેવું ભૂંડું રે, બુદ્ધિ ભ્રષ્ટ ને અંતે થાય કુડું રે. ગંધ પણ છે અનંત પ્રકાર રે, તેના ગુણ અનંત ને અપાર રે. પાપી જીવના હાથનું જે ફૂલ રે, ચંદન સુગંધ લીધે થાય ડુલ રે. જેમાં લીલા ગર પીવે તો બુદ્ધિ રે, ભ્રષ્ટ થાય ને નવ રહે શુદ્ધિ રે. તેમાં ભૂંડાને યોગે બુદ્ધિ ભ્રષ્ટ રે, પ્રભુ સંતના યોગે ઉત્કૃષ્ટ રે. બુદ્ધિ જીવતણી જો ભ્રષ્ટ હોય રે, સંત હરિના શબ્દ જો સુણાય રે. તેને કરી થાય ઉત્તમ મતિ રે, સ્પર્શે કરીને પણ થાય અતિ રે. અને વર્તમાનની આડે કરી રે, મોટા સંતનો સ્પર્શ નહીં જરી રે. તેની ચરણ રજ માથે લઈ રે, તોય પણ પવિત્ર થાય સઈ રે. તેમાં મોટા સંતના દર્શન રે, તેણે કરીને થાય છે પાવન રે. પણ વર્તમાન આગળ રાખી રે, મોટા સંતની કરવી તે ઝાંખી રે. મોટા સંતની જે હોય પ્રસાદી રે, જમાવાથી પવિત્ર બુદ્ધિ આદિ રે. વર્ણાશ્રમ મર્યાદા અમે બાંધી રે, તેમાં રહીને લેવી તે પ્રસાદી રે. જેને ન ખપે તેને તો સાકર રે, કરી પ્રસાદી લીએ તે ચાકર રે. વળી મોટાને ચડ્યું પુષ્પ જે હારે, બુદ્ધિ નિર્મળ સુગંધી લીધે હરે. માટે વિષયને સમજ્યા વિના રે,
સાર અસાર ભાગ નહીં કિનારે. નારદાદી જેવા તે ભ્રષ્ટ થાય રે, દેહાભિમાનીનું શું કહેવાય રે. તેહ સારું એ જે પંચ ઇન્દ્રિય રે, વિના વિચારી યોગ્ય ને અયોગ્ય રે. એને વિષય મોકળી મેલશે રે, અંતઃકરણ ભ્રષ્ટ થઈ જશે રે. પંચ ઇન્દ્રિયો દ્વારે જે આહાર રે, શુદ્ધ રાખે તો જ શુદ્ધ અંતર રે. અંતઃકરણ શુદ્ધ થશે જ્યારે રે, સ્મૃતિ ભગવાનની રહેશે ત્યારે રે. પંચમાંથી એકે ઇન્દ્રિય તણો રે, થયો આહાર મલિન તો જાણો રે. તેનું અંતઃકરણ તો મલિન રે, થઈ જાશે જરૂર એક દિન રે. પ્રભુ ભક્તને ભજનની માહે રે, કોઈ વિક્ષેપ જે થઈ આવે રે. તેનું કારણ તો પંચ વિષય રે, પણ અંતઃકરણ તો છે નય રે. જીવ જેવી સોબત કરે છે રે, તેનું અંતઃકરણ એનું થાય રે. સાત માળની સુંદર હવેલી રે, કાચ તકતા સુંદર જડેલી રે. રૂડા બિછાના ને વિષય જન રે, બેઠા પેરી ઘરેણા ને વસન રે. દારૂ એક બીજાને પાતા હોય ને, શીશા દારૂ ભરેલા પડા કોય રે. થઈ થઈ કરી તિયા ગણિકા નાચે રે, વાજા વિવિધ પ્રકારના વાજે રે. એવી સભામાં જઈ બેસે જન રે, બીજી રીત થાય અંતઃકરણ રે. વળી તૃણ તણી ઝૂંપડી હોય રે, હાડી ગોદડી વાળા સંત કોય રે. ધર્મ જ્ઞાન વૈરાગ્ય વળી ભક્તિ રે, એવી ભગવાન વાર્તા થતી રે. એવી સભામાં જે જઈને બેસે રે, બીજી રીતે અંતઃકરણ રહેશે રે. માટે સતસંગ કુસંગ યોગે રે, અંતઃકરણ થાય તે સંજોગે રે. તેને વિચારીને જુએ તે જ્યારે રે, આવે જાણવામાં તેને તો ત્યારે રે. અને ગબર ગંડને તો કાંઈ રે, ગમ પડતી જનથી કહાઈ રે. માટે અમે કરી જે આવારતા રે, તેને જન તે કોણ સમજતા રે. છેક મૂર્ખપણે પશુને પાડે રે, વર્તે તેને ન સમજાય કાળે રે. તે તો વિવેકી જન કોઈ હોય રે, વળી આશ્રિત પ્રભુનો તે સોય રે. તેને અમે કરી વાર્તા જે હરે, તુર્ત સમજ્યા માયા વશે તે હરે. માટે સર્વે સંતને સાંખ્ય યોગી રે, હરિજન જે હોય કર્મ યોગી રે. એહ સર્વેને કુપાત્રનો સંગ રે, નવ કરવો તે કોઈ પ્રસંગ રે. સતસંગ થયા મોર તો હોય રે, ગમે તેવો કુપાત્ર જીવ તોય રે. પેલા તેને નિયમ ધરાવવો રે, પછી તેને સતસંગમાં લેવો રે. સતસંગમાં આવ્યા પછી પણ રે, રાખે કુપાત્રતા બાઈ કે જણ રે.
તેને બહાર કાઢી મેલાય રે, નવ કાઢે તો જાજુ ભૂંડું થાય રે. જેહ આંગળી સરપે કરડી રે, કાં તો કીડિયારાના રોગે સડી રે. કાપે એટલું અંગ તત્કાળ રે, તો જ પંડે રહે છે તે કુશળ રે. તેનો લોભ કરવાને જો જાય રે, તેમાંથી તો જાજો બિગાડ થાય રે. તેમાં કુપાત્ર જીવ જ્યારે જાણો રે, તેનો તત્કાળ જ ત્યાં ગયાણો રે. અમે કયા છે જે આ વચન રે, ભલા થઈને રાખો સર્વે જન રે. ત્યારે જાણીએ તમે તોય અમારી રે, સર્વે સેવા કરી છે અતિ સારી રે. અમે તમને આશીર્વાદ દેશું રે, તમ ઉપર ઘણા રાજી રેશું રે. કાજે અમારો કરેલ દાખલો રે, તેને સુફળ કર્યો તમે બડો રે. ધામ ભગવાનનું રહ્યું જીયા રે, સર્વે આપણ ભેળા રે સુતિયા રે. એમાં નહીં રહો કોઈ પ્રકારે રે, ઘણું છેટું તમારે ને અમારે રે. ભૂત બ્રહ્મ રાક્ષસનું જે દેહ રે, આવે હેરાન થાશો પળતે હરે. પ્રભુ ભક્તિ જે કરી તેનું ફળ રે, રજળતા પ્રગટે કોઈ કાળ રે. ત્યારે પણ અમે જે વાત કરી રે, તેહ પ્રમાણે રહેશો જો ફરી રે. તે દી પછી જ તમે મુક્ત થાશો રે, ભગવાનના ધામ માહી જશો રે. વળી કોઈ અમારો વાદ લેશે રે, ઊંડું જરૂર તે જનનું થશે રે. કાજે અમારા હૃદયે બિરાજે રે, નર નારાયણ પ્રગટ છાજે રે. હું તો અનાદિનો મુક્ત જ છું રે, કેના ઉપદેશથી નથી કહું રે. મન બુદ્ધિ ચિત્તને અહંકાર રે, તેને પકડી પાડું પળવાર રે. સિંહ બકરાને પકડે જે મરે, અંતઃકરણ પકડું છું તે મરે. બીજાને તો એ અંતઃકરણ રે, આવે નહીં દેખવા માટે પણ રે. માટે અમારો વાદ લઈ જાણે રે, રેશું ઉપાધિમાં એ શુદ્ધપણે રે. તે તો નારદ જેવાથી એ નોયા રે, બીજા ધણી તે વારતા શું હોય રે. મુક્ત અનંત થયા વળી થશે રે, ઉપાધિમાં નિર્લેપ તે ન હશે રે. કોઈ થયો નથી ને નહીં થાય રે, આજે પણ નથી તેવા કોઈ રે. કોટી કલ્પ સુધી સાધન કરે રે, તોય એવો સમર્થ નવ ઠરે રે. માટે અમે કહ્યું છે તે પ્રમાણે રે, રેશો તો જરૂર તમારું જાણો રે. અમે કોઈને હેતે બોલાવીએ રે, તેના જીવરૂડા સારું કરીએ રે. વળી હેતે કરીને જોઉં સામું રે, હેતે અન જમાડે તે હું જમું રે. કોઈ ઢોલિયાને બિછાવી દઈએ રે, તેની ઉપર તો બેસીએ છીએ રે. કોઈ લાવે વસ્ત્ર ને આભૂષણ રે, ફૂલ
હાર વગેરે જે પણ રે, તેને કરીએ છીએ અંગીકાર રે, જીવ રૂડાવા સતે કરી પ્યાર રે, પણ અમારા સુખ કાજે નહીં રે, સમ રામાનંદ સ્વામી ના ખાઈ રે, માટે એવું વિચારીને અમારો રે, વાદ કરશો માતે કોઈ વારો રે, પંચ ઇન્દ્રિય તણો જે આહાર રે, અતિ શુદ્ધ રાખજો નર નર રે, એવું વચન જે છે અમારું રે, માનો જરૂર જરૂર તો સારું રે, વાત કહી સુગમ છે કેવી રે, સર્વે તુરત સમજશે તેવી રે, તેહ સારું સતસંગમાયતી રે, તેની પ્રવર્તાવજો ને પ્રવૃત્તિ રે, કરો આટલો જોય અમારું કામ રે, ઘણો રાજીપો અમારો એઠામ રે, નિજ આશ્રિત જનહિત કાજે રે, એવી વાર્તા કહી મહારાજે રે, પછી જય સચ્ચિદાનંદ કહ્યા રે, શ્રીજી નિજ ઉતારે પધાર્યા રે, પછી જય સચ્ચિદાનંદ કહ્યા રે, શ્રીજી નિજ ઉતારે પધાર્યા રે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી પ્રબોધિતે અધ્યાત્મશાસ્ત્રે શ્રી વચનામૃત સદગ્રંથે ગઢડા પ્રથમ પ્રકરણે વિષય ખંડન નામ અષ્ટદશમં વચનામૃતમ.